વેલકમ બેક। આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે। 13 નવેમ્બરે ખોખરામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી। આ હિટ એન્ડ રનમાં સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। વાહન ચાલકે ગાર્ડને ટક્કર મારી ફરાર થયું હતું। ન્યૂ ગ્રીન માર્કેટ પાસે મોડી રાત્રે આ ઘટના બનવા પામી હતી। રમણભાઈ પરમાર ચા પીવા માટે ગયા હતા અને તેઓને મોત મળી ગયું। રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા વાહને તેઓને ટક્કર મારી। વાહનનું વ્હીલ સિક્યુરિટી ગાર્ડના માથા ઉપરથી ફરી જતા તેઓનું સ્થળ પર જ મોત થઈ ગયું। ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ત્યારે જે પ્રમાણે હિટ એન્ડ રનની ઘટનાઓ અમદાવાદ શહેરમાં સતત જે વધી રહી છે ત્યારે 13મી તારીખે થયેલી આ હિટ એન્ડ રનની ઘટનામાં સિક્યુરિટી ગાર્ડને મોત મળ્યું હતું। વાત 13મી તારીખના અકસ્માતની અહીંયા કરી રહ્યા છે અને આજે 15મી તારીખ ફરી એકવાર અકસ્માતની આ ઘટના। એક અઠવાડિયામાં 2 હિટ એન્ડ રનની આ ઘટના। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મિહિર જોડાયા છે ફોન લાઈન ઉપર। મિહિર, જે હિટ એન્ડ રનની ઘટના સતત અમદાવાદ શહેરમાં વધી રહી છે, 13મી તારીખે અમદાવાદના ખોખરામાં થયેલા હિટ એન્ડ રનના આ ગુનામાં જે સિક્યુરિટી ગાર્ડ હતા તેઓનું મોત થયું છે। હજી પણ એ વાહન ચાલક પકડાયો નથી તેવી વિગતો છે। અપડેટ કોઈ પ્રાપ્ત થઈ રહી છે આ ઘટનામાં? બિલકુલ જે પ્રમાણે વારંવાર અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓ બની છે। 13મી તારીખે રાત્રિનો જે બનાવ છે ખોખરાના કોઈ ગ્રીન બનાવ બન્યો છે। ચોક્કસથી જે રાત્રિના સમયે ચા પીવા જતા તો તમને વાહને આવીને તેને ટક્કર મારી અને ત્યારબાદ બીજું તમને વાહન છે તેનું જે ટાયર છે તેમના માથા પરથી ખરી હતી। ચોક્કસથી અત્યારે હાલમાં તેમના મૃત્યુ બાદ જગ્યા ટ્રાફિક પોલીસ પહોંચી ચૂકી હતી અને ગુનો નોંધવાની જે કાર્યવાહી હતી તે હાથ ધરવામાં આવી હતી। અત્યારે હાલમાં વાત કરવામાં આવે તો જે વાહન હતું ટ્રાફિક પોલીસની કામ શરૂ છે। જી, જે પ્રમાણે આ ઘટના બની છે, એક અઠવાડિયામાં 2 હિટ એન્ડ રનની ઘટના અને અમદાવાદ શહેરના ખોખરામાં બનેલી આ હિટ એન્ડ રનની ઘટના કાળજું કંપાવી દે તેવી છે। સિક્યુરિટી ગાર્ડ રોડ ક્રોસ કરીને સામે ચા પીવા જઈ રહ્યા હતા અને તેવામાં જ પૂરપાટ ઝડપે આવતી કારે આ સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધા અને આ કારનું જે પૈડું છે તે સિક્યુરિટી ગાર્ડના માથા ઉપરથી ફરી ગયું અને જેના કારણે સિક્યુરિટી ગાર્ડનું સ્થળ પર જ મોત થયું હતું।